ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડી ગુનામાં ગયેલ ઓટો રિક્ષા રિકવર કરતી ભેસ્તાન પોલીસ. સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસબી દેસાઈ સાહેબ શ્રી નાવના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચબી ચૌધરી સાહેબ શ્રી નાવ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની સાથે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ વાહન ચોરીના તેમજ મોબાઈલ ચોરીના અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા માટે વર્કઆઉટમાં હતા. દરમિયાન સાધના એએસઆઈ મયુરભાઈ ખોડાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ જગદીશસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ગુંજનકુમાર ભરતભાઈ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે બે ચોરીસમો ચોરીની ઓટો રિક્ષા લઈને ભેસ્તાન પ્રમુખ પાર્ક પાસે ઉભેલ છે તેવી બાતમી હકીકત મળતા સદર બાતમીવાળી જગ્યાએથી આરોપીઓ નામે આસિફ ઉર્ફે એકો ગ્યાસ શેખ ઉંમર વર્ષ 32 તથા આરોપી શાહબાઝ અજાઝ ખાન ઉંમર વર્ષ 24 નાઓને પકડી પાડી તેઓની પાસે રહેલ ઓટો રિક્ષા જેનો રજિસ્ટ્રેશન નંબર GJ05CZ6915 બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ સદર ઓટો રિક્ષા ગઈકાલ તારીખ 9/7/2026 કલાક 4:30 વાગ્યાની આસપાસ સુરત ભેસ્તાન ઓન પ્લેટિનિયમ પ્લાઝા નજીક થોડે દૂર જાહેર રોડ પરથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા હોય જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ખાતરી કરતા નીચે મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેથી સદર ગુનાના કામે આરોપીઓને પકડી પાડી ગુનામાં ગયેલ ઓટો રિક્ષા જેનો રજિસ્ટ્રેશન નંબર GJ05CZ6915 જેની કિંમત ₹2,60,000ની મત્તાની રિકવર કરી વાહન ચોરીનો ગુનો ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.